ગરમી પડી રહી હતી, જેથી કરીને મને એવો વિચાર આવ્યો કે એક રાઇડિંગ જેકેટ હું ઓછા વજન વાળું ઓલ એક્સ્ટ્રીમનું આ રાઇડિંગ જેકેટ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે મેં ઓલ એક્સ્ટ્રીમનું રાઇડિંગ જેકેટ્સ એમેઝોન પરથી મંગાવ્યું હતું. આજે તે મારી પાસે આવી ગયું. આ ઓલ એક્સ્ટ્રીમનું રાઇડિંગ જેકેટ, તેનો લુક્સ તમે જુઓ, એકદમ ડિસેન્ટ છે. હવે આ રાઇડિંગ જેકેટ એક તો પહેલાં તો બજેટમાં 4,500 રૂપિયાના બજેટમાં આવેલું છે, અને આ રાઇડિંગ જેકેટનો વજન 1 કિલો અને 50 ગ્રામ, એટલે 1 કિલો કરતાં થોડો વધારે છે. હવે આ રાઇડિંગ જેકેટની બીજી શું ખાસિયત છે કે આ ભાગ અને આ પાછળનો જે ભાગ છે તે વેન્ટિલેશન સાથે આપેલું છે, જેથી કરીને આપણે જ્યારે ગાડી રાઇડિંગ કરતા હોય ત્યારે હવા જે હોય એ અંદર જાય, જેથી આપણે બોડી વધારે હીટ ના થાય અને આપણને ગરમી ના લાગે. હવે તમે જુઓ તો આ જે કાંડા પર આ જે વેલ્ક્રો આપેલું છે તેની મદદથી આપણે આપણું જે વેલ્ક્રોથી આપણે આ ફિટ કરી શકીએ, જેથી કરીને હવા અંદર ના જઈ શકે. અહીંયા બી આપણે ફિટિંગ કરવા માટે આપેલું છે. હવે અહીંયા આપણને આ કોણી ગાર્ડ, આ શોલ્ડર ગાર્ડ અને અહીંયા બેક ગાર્ડ એ પ્રોટેક્શન આપણને આપેલું છે. હવે તમે જુઓ તો જ્યારે આપણે ગરમી બહુ લાગતી હોય ત્યારે આ જે મટીરિયલ છે તે 6D પોલિએસ્ટર કાર્બોનેટનું મટીરિયલ છે, અને જેથી કરીને તમે જો અગર ચાલુ ગાડી પર એક્સિડન્ટ થયું હોય અને પડ્યા હો તો તમને ઇન્જરીઝ થવાની, એબ્રેશન થવાની શક્યતાઓ ખૂબ જ ઘટી જાય છે. હા, અને તમે જ્યારે રાઇડિંગ પર જતા હોય ત્યારે રાતે તમે જુઓ ત્યારે આ એક પટ્ટી, આ બે પટ્ટી, આ ઓલ એક્સ્ટ્રીમ લખેલું છે તે આ રિફ્લેક્ટિવ મટીરિયલ છે, જેથી કરીને તે તમે રાતે કોઈ પણ બીજી બાઇકનો પ્રકાશ આપણા ઉપર પડે તો એ રિફ્લેક્શન એનું પેદા થાય, અને બીજો જે વ્યક્તિ જે ચલાવનાર વ્યક્તિ હોય તેને એ આ દેખાય કે ભાઈ આ વ્યક્તિ ગાડી લઈને જઈ રહ્યો છે. ઓછા બજેટમાં સરસ જેકેટ છે, તમે જોઈ શકો છો.